રાજ્યભરમાં આંગણિયા પેઢીમાં સીઆઈડીના દરોડા 25 જગ્યા પર 40 સભ્યોની ટીમે દરોડા કર્યા। ફરજી એકાઉન્ટને લઈ અને ફરિયાદ થઈ હતી। આંગણિયા પેઢીમાં ખોટા વ્યવહારો થતા હોવાથી દરોડા કરવામાં આવ્યા। તો સીજી રોડ પર દરોડામાં 10 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા। વાળી પેઢીઓ પર જે ક્રાઇમ સીઆઈડી ક્રાઇમના દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને 25 થી વધુ જે આંગણિયા પેઢી છે તેના પર સીઆઈડી ક્રાઇમના દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ બોગસ દસ્તાવેજો અને બોગસ એકાઉન્ટને લઈને ક્યાંક વિગતો સામે આવી છે, જેને લઈને રાજ્યની અનેક આંગણિયા પેઢી પર સીઆઈડી ક્રાઇમના જે દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે ખાસ અમદાવાદમાં ઇસ્કોન આર્કેડ ખાતે આવેલા આ કોમ્પ્લેક્સમાં અલગ અલગ આંગણિયા પેઢી છે અને ત્યાં આગળ જે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ છે, એટલે કે 40 થી વધુ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે અને દરેક જગ્યાએ અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો પીએમ એન્ટરપ્રાઇઝ, એચએમ આંગણિયા પેઢી છે, તે તમામ જે પેઢીઓ છે ત્યાં અત્યારે હાલ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અધિકારીઓ ખાસ તપાસ કરી રહ્યા છે। બોગસ દસ્તાવેજ, બોગસ એકાઉન્ટને લઈને ક્યાંક ને ક્યાંક વિગતો સામે આવી છે। સૂત્ર પ્રમાણે મળતી માહિતી પ્રમાણે અત્યારે હાલ એવી પણ માહિતી મળી રહી છે કે 10 કરોડ જેટલી રકમ અહીં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે જપ્ત કરવામાં આવી છે અને અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ 40 થી અલગ અલગ જે અધિકારીઓ છે, અલગ અલગ ટીમ બનાવીને તમામ જે આંગણિયા પેઢી છે ત્યાં અત્યારે હાલ દરોડા પાડી રહ્યા છે અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।